નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. અમદાવાદ મહાનગરને 208 કરોડની વિકાસ કામોની ભેટ ધરતા મુખ્યમંત્રી. ભારતીય ડાક વિભાગ દ્વારા પોસ્ટલ વીકની ઉજવણી કરાશે. રાજકોટ ખાતે કલાકારો દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો. રાજકોટ શહેર પોલીસ કમિશનર અને ચેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે ચેસ ટુર્નામેન્ટ યોજાઈ. અમદાવાદ મહાનગરને 208 કરોડની વિકાસ કામોની ભેટ ધરતા મુખ્યમંત્રી. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સોમવારે અમદાવાદ મહાનગરને 208 કરોડના વિકાસ કામોના અનેક નજરાણા ભેટ ધર્યા હતા. માર્ગ અને મકાન વિભાગ દ્વારા 66 કરોડના ખર્ચે નવનિર્મિત થલતેજ ગુરુદ્વારા જંકશન ગ્રેડ સેપરેટરના લોકાર્પણ સાથે જ તેમણે એમજે લાઇબ્રેરીના નવીનીકરણ સંકુલ વસ્ત્રાપુર અને ઘુમાની પ્રાથમિક શાળા તથા એસપી રિંગ રોડ ઉપર 6 કરોડના ખર્ચે નિર્માણ થનારા ઓવરબ્રિજની ભૂમિપૂજન અને તળાવ બ્યુટિફિકેશન જેવા કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા હતા. ઘુમા ગામ દિન પ્રતિદિન પ્રગતિના પંથે વણથંભી વિકાસ કૂચ કરી રહેલ છે. ત્યારે હાલમાં સૌથી શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં ઘુમાની પ્રાથમિક શાળા ગણાઈ રહી છે, જેનું લોકાર્પણ ગુજરાતના મહિલા મુખ્યમંત્રી અને વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી આનંદીબેન પટેલના શુભ હસ્તે સોમવાર તારીખ 6/10/2014 રોજ સાંજે 6 કલાકે કરવામાં આવ્યું હતું, જે ઘુમા ગામના વિકાસમાં પ્રગતિનું શિખર ગણાય છે. ભારતીય ડાક વિભાગ દ્વારા પોસ્ટલ વીકની ઉજવણી કરાશે. ભારતીય ડાક વિભાગ દ્વારા તારીખ 9 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી નેશનલ પોસ્ટ વીકની ઉજવણી કરાશે. ભારતીય ડાક વિભાગ એ સમગ્ર ભારતમાં 1,55,00,000 પોસ્ટ ઓફિસો સાથે વિશ્વનું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. આ નેટવર્ક સમગ્ર ભારતના દરેક નાગરિકો, દરેક શહેરો, દરેક ગામડાઓમાં ટચ કરે છે. પોસ્ટલ સર્વિસીસ બોર્ડના મેમ્બર જે સેમ્યુઅલે પત્રકારોને માહિતી આપી હતી. પોસ્ટલ વીક દરમિયાન ગ્રાહકો તેમજ સ્પેશિયલી સ્કૂલના વિદ્યાર્થીઓને પોસ્ટ ઓફિસની મુલાકાત માટે આમંત્રણ અપાશે, જેથી ગ્રાહકો સમજી શકે કે પોસ્ટ ઓફિસ કોમ્યુનિકેશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં મહત્વનો રોલ છે. સાથે મેલ, પાર્સલ, સ્પીડ પોસ્ટ સર્વિસ પૂરી પાડે છે. પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક સર્વિસ અને પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સની સર્વિસ આપે છે. ત્યારે આગામી 9મી ઓક્ટોબરથી પોસ્ટ ઓફિસોમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરાશે. Post office, I mean, it is changing in a very big way in India. In terms of postal transformation, by introducing new technologies across India, by introducing new services, by changing the way the postal staff members interact with the customer in a customer-friendly manner. So we are transforming the post office. Post office में बहुत परिवर्तन आएंगे. So we want to tell the people of India that post office is changing, and one of the initiatives that we are taking is from October 9 to October 15, a week-long postal week celebrations will be held to tell the people of India that post office is changing and post office is touching the lives of people. That's the reason I thought I will make this announcement about this postal week celebration, which will tell about the postal services as to how it is changing. ये पोस्ट ऑफिस का नेटवर्क बहुत है. वो 1,55,000 पोस्ट ऑफिस है और सिटी में और विलेज में पोस्ट ऑफिस है. With a large network in India, I would say that this is the largest postal network in the world. ये पोस्ट ऑफिस में सारे
नया सर्विस आएंगे. One is the speed post, which is basically providing express service. I know many competitors like Blue Dart, whether it's a DTDC, DHL, Federal Express. Many of these courier companies are also operating in India. Our objective is to make speed post on par with global standards. अभी ट्रैकिंग फैसिलिटीज आपके मिलेंगे. सारे आर्टिकल्स व्हेन इट इज बुक्ड इन बी फ्रॉम बुकिंग टिल डिलीवरी you can track it, and this will enable the people to know as to when the article is delivered. Not only that, we are trying to ensure that speed post articles are delivered faster. Abhi 3.2 crore speed post articles are booked every month, which is substantially larger than the couriers. There is no comparison between the courier industry and the India Post speed post, because speed post is way ahead of other couriers in terms of the volume and in terms of the services that we provide. રાજકોટ ખાતે કલાકારો દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો. સૌરાષ્ટ્ર એ કલાકારોની ધરતી છે અને તેમાં પણ રાજકોટ એટલે કલાકારનો ગઢ. હમણાં થોડા સમય પહેલા જ ગુજરાતી સાહિત્ય અને ડાયરાના બેતાજ બાદશાહ એવા દિગ્ગજ કલાકાર કિરીટ વ્યાસનું દુઃખદ અવસાન થતા કલા જગતમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. તેમની આત્માને શ્રદ્ધાંજલિ અર્પવા રાજકોટ ખાતે કલાકારો દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારોએ પોતાની આગવી શૈલીમાં રમૂજ સાથે કરુણતા પીરસી હતી અને લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. દિગ્ગજ કલાકારને હાસ્યાંજલિ રૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ શહેરના બાલ ભવન ઓપન એર થિયેટર ખાતે હાસ્યાસ્થ એવા કિરીટ વ્યાસને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો શાહબુદ્દીન રાઠોડ, જગદીશભાઈ પંડ્યા, બિહારીદાન ગઢવી, ધીરુભાઈ સરવૈયા, માયાભાઈ આહિર, જીતુભાઈ દ્વારકાવાળા, જગદીશભાઈ મહેતા, વસંત પરેશ બંધુ સહિતના કલાકારો વિના મૂલ્યે કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કરુણતા વચ્ચે રમૂજની છોળો ઉડાવી હતી. હાસ્ય કલાકારોને સાંભળવા માટે મોટી સંખ્યામાં હાસ્ય રસિકો ઉમટી પડ્યા હતા અને આ હાસ્યાંજલિની ભરપૂર મોજ માણી હતી. આ કાર્યક્રમ સ્વર્ગસ્થ કિરીટ વ્યાસના પરિવારનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમજ સ્ટેજ ઉપર એક સાથે એકઠા થયેલા તમામ કલાકારોનું પણ ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. દરેક કલાકારોએ કરુણતા સાથે હાસ્ય પીરસ્યું હતું અને સાબિત કર્યું હતું કે કિરીટ વ્યાસ પણ લોકોને હસાવતા હસાવતા અને પોતે હસતા હસતા અવસાન પામ્યા હતા. તેથી તેઓને શ્રદ્ધાંજલિ આપવા આ ઉત્તમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાસ્ય કલાકાર સાઈરામ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર પોલીસ કમિશનર અને ચેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે ચેસ ટુર્નામેન્ટ યોજાઈ. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશનર અને ચેસ ક્લબના રાજકોટના સંયુક્ત ઉપક્રમે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શાળાના બાળકો તેમજ ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે આ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓપન ટુ ઓલ એટલે કે દરેક કેટેગરીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અંદાજે 500 થી વધુ સ્પર્ધકોએ આ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ખાસ કરીને જાહેર જનતા અને પોલીસ વચ્ચે મિત્રતા કેળવાય તેવા શુભ હેતુસર આ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજકોટ ગેસ ક્લબ અને રાજકોટ પોલીસ કમિશનર થ્રુ આયોજિત ટુર્નામેન્ટ છે. બધા ચેસ પ્લેયર્સ છીએ. ગેસપોર્ટ ચેસ ક્લબ સાથે સંકળાયેલા છીએ. આવી
ટુર્નામેન્ટોથી વિદ્યાર્થી અવસ્થાવાળાઓને નાનાઓને બુદ્ધિની ગેમ છે, ફાયદો થાય છે. બધાને આનંદ પણ આવે છે. લગભગ 500 જણા ભાગ છે જુદા જુદા ગ્રુપમાં, અંડર 13, અંડર 18, ઓપન લેડીઝ, ઓપન ટુ ઓલ. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.